નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય। રાજ્યના ખેડૂતોના હિત માટે અને તેમના પાકને રખડતા પશુઓ તેમજ જંગલી પ્રાણીઓથી બચાવવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। વર્ષ 2025-26 માટે પાક સુરક્ષા હેતુસર અમલમાં મૂકવામાં આવેલી તાર ફેન્સિંગ યોજના અંતર્ગત કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવી સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આ નવા સુધારા મુજબ સહાય મેળવવા માટે કન્સ્ટ્રક્શન નિયમો અને સહાયની રકમની શરતોમાં સરકારે મહત્વના ફેરફાર કર્યા છે। આ અગાઉ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ક્લસ્ટર એટલે કે જમીનનો સંયુક્ત વિસ્તાર બનાવવાનું રહેતું હતું, તેમાં ફેરફાર કરવામાં આવે છે। હવે યોજના હેઠળ ખેડૂતે જમીનનું એક જ ક્લસ્ટર બનાવવું ફરજિયાત રહેશે અને આ અગાઉ યોજનામાં 2 હેક્ટર વિસ્તાર સુધીનું ક્લસ્ટર માનવામાં આવતું હતું, પરંતુ હવે નવી સુધારેલી માર્ગદર્શિકામાં હવે 1 હેક્ટર વિસ્તારનું ક્લસ્ટર માનવામાં આવશે। આ સુધારાથી નાના ખેડૂતોને યોજનાનો લાભ મેળવવો ખૂબ જ સરળ બનશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।